શું તમને ખબર છે ક્રેડિટ કાર્ડ કંપની કેવી રીતે પૈસા કમાય છે? તમે ઇન્ટરનેટ પર બહુ બધા વિડીયોઝ જોયા હશે. એમાં કહેતા હશે કે તમે આ માઇલસ્ટોન અચીવ કરશો તો તમને આ ફ્લાઇટ ટિકિટ ફ્રીમાં મળશે, આ હોટલ વાઉચર ફ્રીમાં મળશે. બટ ક્રેડિટ કાર્ડ કંપની પોતે કેવી રીતે પૈસા કમાય છે? સો ક્રેડિટ કાર્ડ કંપની પોતે 5 મીડિયમથી પૈસા કમાય છે. પહેલું, ઇન્ટરેસ્ટ રેટ. જો તમે ટાઈમ પર બિલ પેમેન્ટ ના કરો તો તમને 36 થી 45% એન્યુઅલ બેઝ પર ઇન્ટરેસ્ટ ચાર્જ કરશે અને આ એની બિગેસ્ટ ઇન્કમ છે. સેકન્ડ, મર્ચન્ટ ફીસ. જ્યારે તમે તમારું ક્રેડિટ કાર્ડને સ્વાઇપ કરશો તો 2 to 3% ચાર્જ જે શોપકીપર છે એ ક્રેડિટ કાર્ડ કંપનીને પે કરશે. એટલે અમુક વાર તમે શોપકીપરને સાંભળ્યું હશે કહેતા, અગર જો ક્રેડિટ કાર્ડ યુઝ કરવું હોય તો 2 to 3% એક્સ્ટ્રા ચાર્જ તમારે પે કરવો પડશે. થર્ડ, એન્યુઅલ ફીસ. ઘણા બધા પ્રીમિયમ ક્રેડિટ કાર્ડમાં એન્યુઅલ ફીસ ચાર્જ કરતા હોય છે ક્રેડિટ કાર્ડ કંપની, જે 500 થી લઈને 10,000 સુધી હોય છે. ડિપેન્ડ્સ ઓન ક્રેડિટ કાર્ડ્સ અને ક્રેડિટ કાર્ડના બેનિફિટ. ફોર્થ, લેટ પેમેન્ટ ફીસ. અગર જો તમે ડ્યુ ડેટ પછી પેમેન્ટ કરો છો તો તમને પેનલ્ટી લાગશે 500 કે 1000ની અને ઇન્ટરેસ્ટ રેટથી અલગ. ફિફ્થ છે હિડન ચાર્જીસ. કેશ વિથડ્રોવલ, ફ્યુલ સરચાર્જ રિકવરી, ફોરેન ટ્રાન્ઝેક્શન, આ બધા પર પણ ક્રેડિટ કાર્ડ કંપની તમને ચાર્જ કરે છે. સો સ્માર્ટ બનો અને ટાઈમ પર બિલ પેમેન્ટ કરો અને ફીસથી બચો. અને ક્રેડિટ કાર્ડ વિશે વધારે જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ.